નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોક બનાસ ડિજિટલ ન્યૂઝ ચેનલ। આગામી હોળી અને ધૂળેટીના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી કાંકરેજ તાલુકાના થરા ખાતે ઇન્ચાર્જ પીઆઈ પીઆર મારુ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી, જેમાં બંને સમુદાયોએ પરંપરાગત ભાઈચારો અને એકતા જાળવી રાખવા સહેમતિ વ્યક્ત કરી હતી। ત્યારે ઇન્ચાર્જ પીઆઈ પીઆર મારુએ ગ્રામજનોને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના અગ્રણીઓએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। ત્યારે બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો એડવોકેટ રફીકભાઈ મંસૂરી, રમઝાન ખાન ઘોરી, મુકદ્દર શાહ ફકીર, મુર્તઝા ઉકાણી ભદ્રેવાડી, રંગાજી, વિષ્ણુજી જગાણી, ભીખાજી ગોડાજી, પ્રવીણભાઈ રાવળ સહિત મોટી સંખ્યામાં આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। ત્યારે સમગ્ર બેઠકના અંતે સર્વ સમાજે એકતા અને ભાઈચારા સાથે સુરક્ષિત હોળી ઉજવવાનો સંકલ્પ લીધો હતો। લોક બનાસ ન્યૂઝ, બ્યુરો ઓફિસ, થરા। પોલ્યુશનમાં ઇન્ચાર્જ પીઆઈ શ્રી મારુ સાહેબની હાજરીમાં થરાના મુસ્લિમ સમાજ તેમજ ઇતર સમાજ તમામ સમાજોની આજે મિટિંગ રાખેલી, શાંતિ સમિતિની એક મિટિંગ રાખેલી, જેની અંદર હોળીનો તહેવાર હોય તેમજ મુસ્લિમોનો રમજાન પવિત્ર માસ ચાલતો હોય, રમજાન તથા હોળીના તહેવારોમાં દરેક સમાજની અંદર સુલે અને શાંતિથી તહેવાર ઉજવાય એના માટે સાહેબે આજે મિટિંગ રાખેલી। એમાં તમામ અમારા હિન્દુ ભાઈઓ તથા મુસ્લિમ ભાઈઓએ હાજરી આપેલી અને સાહેબને એવો વિશ્વાસ આપેલો કે ભાઈ અમારા થરા ગામની અંદર ક્યારેય કંઈ બનાવ બનેલો નથી અને ક્યારેય બનશે પણ નહીં। અમે બધા શાંતિથી ભાઈચારાથી એકબીજાના તહેવાર ઉજવીએ છીએ। અમે હોળીમાં પણ એમને સાથ સહકાર આપીએ છીએ, અમને રમજાનમાં તહેવારમાં સાથ સહકાર આપે છે। તો અમારા થરાની અંદર બિલકુલ શાંતિથી ભાઈચારાથી તહેવાર ઉજવાય છે।